નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ। મિત્રો, પ્રાકૃતિક કૃષિની અંદર દિવસે નવા આયામો એ ખેડૂત મિત્રો માટે ખૂબ જે છે એ ઉપયોગી થાય છે। એમાંનો એક આયામ એટલે મિત્રો દસપર્ણી અર્ક। આ દસપર્ણી અર્ક જે છે એ કેવી રીતનો બનાવી શકાય એની વાત મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરીએ। તો કે દસપર્ણી અર્ક બનાવવા માટે મિત્રો 200 લીટર જે છે એ પાણી લેવાનું છે। એની અંદર જે છે એ 20 લીટર ગૌમૂત્ર, દેશી ગાયનું તાજું સાણ એ 2 કિલોગ્રામ લેવાનું છે। પ્રથમ દિવસે જે છે એ આ બધી વસ્તુનું જે છે એ મિશ્રણ જે લાકડાથી હલાવી અને 2 કલાક છે એ સાંયે એ કોથળાથી ઢાંકી અને જે રાસાયણિક જે બંધ તૂટી જાય ત્યાં સુધી એ મિશ્રણને જે છે એ આપણે રાખવાનું। અને ત્યારબાદ જે છે એમાં 500 ગ્રામ હળદર, 500 ગ્રામ આદુની ચટણી અને 10 ગ્રામ જે છે એ હિંગનો પાવડર મિશ્રણ કરી અને આખી રાત જે છે એને પહેલા દિવસે એ રાત્રે કોથળાથી ઢાંકી રાખવું। ત્યારબાદ બીજા દિવસે સવારની અંદર એ આ મિશ્રણની અંદર 1 કિલોગ્રામ એ તીખી મરચીની ચટણી અને 500 ગ્રામ દેશી લસણની ચટણી, 1 કિલોગ્રામ એ તમાકુનો પાવડર આ મિશ્રણને ઢાંકી અને તડકા અને વરસાદથી દૂર રાખી અને એને ઢાંકી રાખવું। ત્રીજા દિવસે વળી પાછું ત્રીજા દિવસે આ ઉપરોક્ત જે મિશ્રણ જે છે એ મિશ્રણની અંદર 2 કિલોગ્રામ કડવા લીમડાના પાન, ત્યારબાદ જે છે એવા 10 પર્ણી અર્ક જે કાંઈ કડવા જે પાંદડાઓ ધરાવે છે એવા કરંજ છે, નગોળ છે, કરેણ છે, બીલીપત્ર છે, નાગોળ છે, તુલસી છે, આવા આંબાના પાન છે, જામફળના પાન છે, તો આવા બધા પાંદડો જે છે એ 10 જે 2 કિલો લઈ અને એની પેસ્ટ બનાવી અને ત્યારબાદ જે છે આની અંદર જે છે એ આપણે રાખવાના। અને આ રાખ્યા પછી આ પાણીની અંદર જે છે એ ડૂબાડી દેવા, આજે આપણું દ્રાવણ છે એની અંદર ડૂબાડી દેવાના અને ત્યારબાદ એને આપણે 30 થી 40 દિવસ સુધી એને આપણે સાયાની અંદર રાખવાનું છે। અને સવાર સાંજ જ્યારે આપણે જઈએ ત્યારે લાકડાના દંડાથી એને ઘડિયાળની દિશાની અંદર 5 થી 5 મિનિટ સુધી જે છે એને હલાવવાનું છે, ઘડિયાળની કાંટાની દિશાની અંદર। અને ત્યારબાદ જે છે આ દ્રાવણ આપણું જે છે 25, 30, 40 દિવસે તૈયાર થઈ જાય એટલે એ દ્રાવણને એ ગાળી લેવાનું છે અને ગાળી અને એ ડ્રમ ટીપણાની અંદર ભરી લેવાનું। આનો ઉપયોગ જે છે મિત્રો આપણે કેવી રીતનો કરી શકીએ તો કે પ્રતિ એકર 200 લીટર પાણીની અંદર 6 થી 8 લીટર જે છે એ આ 10 પર્ણી અર્ક નાખી અને છંટકાવ કરી શકાય। આ દ્રાવણને 6 થી 7 મહિના સુધી જે છે એ સંઘળી શકાય છે। દરેક પ્રકારની જે જીવાત હોય જેમ કે ઈયળ હોય, સુસિયા જીવાતો હોય અને ફૂગના નિયંત્રણ માટે એ આ 10 પર્ણી અર્ક જે છે એ ખૂબ ઉપયોગી થાય છે। તો ખેડૂત મિત્રો આ 10 પર્ણી અર્ક જે છે એ આપ બનાવી શકો છો અને આ 10 પર્ણીના ઉપયોગ કરવાથી એ ખેતીના ખર્ચની અંદર ઘણો બધો ઘટાડો કરી શકાય છે। સુસિયા જીવાતો કે ઈયળોની અંદર પણ આપણે ખૂબ સારું પરિણામ એ આ 10 પર્ણી અર્ક આપે છે। તો આવો અર્ક મિત્રો આપ પણ બનાવો અને ખેતીને જે છે એ ખર્ચાથી ઘટાડો। ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે 98 244 31 3 35।